અંબે વિદ્યાલય અને એમએસ હોસ્ટેલનો 20મો વાર્ષિકોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. સમા સાવલી રોડ પર આવેલ અંબે વિદ્યાલયનો 20મો વાર્ષિકોત્સવ ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી થુમ્મર ખંજન, એમબીબીએસ જોલિકા અર્દેશરા, વૈજ્ઞાનિક એશા શાહ, મોડેલ સુઝાન મેવાવાલા અને એમબીબીએસ ગઢવી ચાંદની જેઓ શાળાના જ વિદ્યાર્થીઓ હતા, તેઓ વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમને સન્માન બાદ શાળાના ચેરમેન મહેન્દ્ર શાહ, નિયામક આલાપ શાહ, ગીતાબેન શાહ, પલક શાહ તથા સુષ્મા સિંઘની હાજરીમાં વાર્ષિકોત્સવનો કાર્યક્રમ શરૂ થયો. શાળાના 1300 જેટલા બાળકો આ અદ્ભુત ઉજવણીના સહભાગી થયા. બાળકોએ ભારતીય ગીત, સંગીત, નૃત્ય અને પાશ્ચાત્ય ગીતોમાં પોતાની પ્રતિભા બતાવી માહોલને ખૂબ જ રંગબેરંગી બનાવી દીધો. Fantastic. You're my pumpkin, pumpkin. Hello, honey bunny. I'm your dumpling, dumpling. Hello, honey bunny. Feeling something, something. Hello, honey bunny, togo, togo. You're my pumpkin, pumpkin. Hello, honey bunny. I'm your dumpling, dumpling. Hello, honey bunny. Feeling something. How many times lately love had given me missed calls? What to tell you, lazy like no battery at all. Idhar udhar heart bouncing like a ping pong ball, 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 ball. Ring, 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 ring. Hello, honey bunny. Feeling something, something. Hello, honey bunny. You're my pumpkin, pumpkin. Hello, honey bunny, toco, toco. સૌ ખૂબ જ ઉલ્લાસથી અમે ઉજવી રહેલા છીએ અને અતિથિ વિશેષમાં જેમ કે પર્સનાલિટીઝની અલાવા અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કે જેથી અમારા વિદ્યાર્થીઓને ઇન્સ્પિરેશન મળે, જેમ કે એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓ છે જેવા કે જોલિકા અર્દેશના, દેન ચાંદની, ગઢવી ચાંદની અને ઇવન એક્ટર અને મોડેલ પણ થયેલા વિદ્યાર્થીઓ છે જેમ કે હુઝન મેવાવાલા. એન્ડ ઇવન આઈ એમ હેવિંગ કે યુએસએથી આવેલી મારી એક સ્ટુડન્ટ છે કે જે સાયન્ટિસ્ટ છે અને ઇવન વી આર હેવિંગ ગુજરાતી actor also, that is થુમ્મર ખંજન. તો એ લોકોને બોલાવ્યા છે અને પ્લસ ભારતીય નૃત્યની સાથે સાથે જે વેસ્ટર્ન કલ્ચર અત્યારે ચાલી રહેલું છે એની સાથે બેનું મિક્સ કરીને અત્યારે વિદ્યાર્થીઓ પરફોર્મ કરી રહેલા છે અને લગભગ 1300 વિદ્યાર્થીઓએ આ વાર્ષિકોત્સવમાં ભાગ લીધો છે અને અમે ખૂબ જ આભારી છીએ કે જેમ અમને વાલીઓનો પણ અમને જે સાથ મળી રહેલો છે તે બદલ અમે સૌનો આભારી છીએ.